ભાવનગર શહેરના ધોધ રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરાને લાલચાવી ફોસલાવી ભગાડી જતા સગીરાના વાલી દ્વારા ધોધ રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। જે ફરિયાદના અનુસંધાને પોલીસે સગીરાને ભગાડી જનાર આરોપી રાજેશને સગીરા સાથે ઝડપી લીધો હતો, જ્યારે પોલીસ દ્વારા સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો બનાવ બનેલ છે, જેમાં આ કામે ભોગ બનનારના પિતાશ્રીએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં તેની સગીર વયની જે દીકરી જે છે તે ગુમ થઈ ગયેલી। બાદમાં તેઓને એવી શંકા હતી કે તળાજા રોડ ઉપર જે આરોપી જે છે સામેવાળો આરોપી રાજેશ કરીને તે ત્યાં રહેતો હતો અને ત્યાં જોવા ગયા તો તેની જે ભાડાની જે ઓરડી હતી તે બંધ હતી, તેનો મોબાઈલ બી બંધ હતો, જેથી તેઓની દીકરીને સગીર વયની દીકરીને આ આરોપી રાજેશે ભગાડી લેવાની જે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે। આ કામે દુષ્કર્મની ફરિયાદ અનુસંધાને ભોગ બનનારનું મેડિકલ કરાવવામાં આવેલું છે અને આ કામે આરોપી રાજેશને પોલીસે અટક કરી લીધેલો છે અને તેનું બી મેડિકલ આજે કરાવવામાં આવનાર છે। આ કામે પોલીસ દ્વારા જે સગીરાને પૂછતા સગીરા તેના મા બાપ સાથે રહેવા નહીં માગતી હોય, જેથી તેને ગૃહમાં મોકલી આપેલી છે।